નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના પ્રથમ પરીક્ષા માટેના જે વિભાગ સી, ડી અને ઈના આઈએમપી પ્રશ્નો છે એની તમામની ચર્ચા કરીશું। તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ પીડીએફ ફાઇલને ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર મેં તમને સંપૂર્ણ લિંક આપી છે, ત્યાંથી તમે એને મેળવી શકો છો। વધારે સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા અહીંયા તમે વિભાગ સી ના જે પ્રશ્નો છે એ જોઈ શકો છો। એની અંદર પહેલો પ્રશ્ન, સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? સંસ્કૃતિ છે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે એની વાત તમને અહીંયા કરેલી છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન અહીંયા આપેલો છે, પશ્ચિમીકરણમાં કઈ ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? પશ્ચિમીકરણ છે એની અંદર કઈ ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ તમને પૂછ્યું છે। એના પછી ત્રીજો પ્રશ્ન, સામાજિક પરિવર્તન એટલે શું? સામાજિક પરિવર્તન એટલે શું? ત્યાર પછી ચોથો પ્રશ્ન, ભારતમાં નિકાસ વૃદ્ધિ છે એ કેમ ધીમી થઈ ગઈ છે? ભારતની અંદર નિકાસ વૃદ્ધિ કેમ ધીમી થઈ ગઈ છે? ત્યાર પછી સંસ્કૃતિકરણની પ્રક્રિયા શાથી દ્વિમાર્ગી છે? ત્યાર પછી 6 નંબરનો પ્રશ્ન, સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ કઈ બાબત જોવા અને સમજવામાં ઉપયોગી છે? ત્યાર પછી આદિમ જાતિઓમાં યુવા ગૃહો કયા કયા કાર્ય કરે છે? 8 નંબરનો પ્રશ્ન, ભારતની કોઈ પણ 4 આદિમ જાતિના નામ આપો। ત્યાર પછી ભારતની આદિમ જાતિને ભાષાકીય દ્રષ્ટિએ મહત્વના કયા 3 ભાષા કુટુંબો સાથે છે એ વર્ગીકૃત કરવામાં આવે છે? ત્યાર પછી 10 નંબરનો પ્રશ્ન, મંડલ કમિશનને કઈ કામગીરી છે સોંપવામાં આવી હતી? 11 નંબરનો પ્રશ્ન, અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ છે કઈ છે? 12 નંબરનો પ્રશ્ન, આદિમ જાતિઓ કઈ કઈ ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે? 13 નંબરનો પ્રશ્ન, ડોક્ટર યોગેન્દ્ર સિંઘના મતે સશક્તિકરણનો અર્થ સમજાવો। 14 નંબરનો પ્રશ્ન, મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો। અને 15 નંબરનો પ્રશ્ન છે, ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું હતું? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો અહીંયા 16 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ છે એ શું કહે છે? 17 નંબરનો પ્રશ્ન, મહિલા કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ આપો। 18 નંબરનો પ્રશ્ન છે, મહિલાઓના શારીરિક અને માનસિક વિકાસ માટે મહિલા ખેલાડીઓ છે એને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં કઈ કઈ યોજનાઓ છે ઘડવામાં આવેલી છે? 19 નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો। 20 નંબરનો પ્રશ્ન, ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે? 21 નંબરનો પ્રશ્ન, સમાનતાના અધિકારમાં કાયદા દ્વારા કયા પ્રતિબંધ છે મૂકવામાં આવેલ છે? 22 નંબરનો પ્રશ્ન, ભૌગોલિક વિવિધતાએ લોકોને જુદી જુદી પરિસ્થિતિઓમાં એકતા સ્થાપિત કરવાનું કઈ રીતે શીખવ્યું છે? 23 નંબરનો પ્રશ્ન, ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। 24 નંબરનો પ્રશ્ન, ભારતીય ખોરાકમાં કઈ વિવિધતા જોવા મળે છે? ભારતીય ખોરાક છે એની અંદર કઈ વિવિધતા જોવા મળે છે એ પૂછેલું છે। 25 નંબરનો પ્રશ્ન, આદિવાસીઓની ગીત સંગીત અને નૃત્ય કલાની સમજૂતી આપો। 26 નંબરનો પ્રશ્ન, નગર સમુદાયમાં વ્યક્તિ એકલાપણું શાથી અનુભવે છે? 27 નંબરનો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા કયા છે એ જણાવો। 28 નંબરનો પ્રશ્ન, જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ આપેલી ગ્રામ સમુદાયની વ્યાખ્યા જણાવો। એના પછી 29 નંબરનો પ્રશ્ન, પારસી સમુદાયની સમજૂતી આપો। અને છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, લોક સંસ્કૃતિના ઉદાહરણ દર્શાવો। તો આટલા વિદ્યાર્થી મિત્રો વિભાગ સી માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા। હવે આપણે વિભાગ ડી એટલે કે 3 ગુણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોઈએ। તો એની અંદર પહેલો પ્રશ્ન, ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા છે નિર્દેશિત થાય છે? એના પછી ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો। ત્રીજો પ્રશ્ન, લોકશાહી પ્રણાલી
રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે એ સમજાવો. ચોથો પ્રશ્ન જોઈએ તો ચોથો પ્રશ્ન અહીંયા આપેલો છે કે ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે. સમજાવો. ત્યાર પછી 5 નંબરનો પ્રશ્ન જોઈએ તો વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે. સમજાવો. છઠ્ઠો પ્રશ્ન રમતગમતની પ્રવૃત્તિઓ કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે એ સમજાવો. 7 નંબરનો પ્રશ્ન જોઈએ તો આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ આપો. 8 નંબરનો પ્રશ્ન જૈન સમુદાયની સમજૂતી આપો. 9 નંબરનો પ્રશ્ન છે બૌદ્ધ સમુદાયની સમજૂતી આપો. 10 નંબરનો પ્રશ્ન યહૂદી સમુદાયની સમજૂતી આપો. 11 નંબરનો પ્રશ્ન છે ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ દ્વિમાર્ગીય સ્વરૂપ સમજાવો. પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ સમજાવો. એના પછી ભારતીય સંસ્કૃતિનો અર્થ આપવાનો છે અને એની વ્યાખ્યા છે સ્પષ્ટ કરવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 13 નંબરનો પ્રશ્ન મહિલા સશક્તિકરણની વિભાવના સમજાવો. 14 નંબરનો પ્રશ્ન મહિલાઓને રક્ષણ પૂરું પાડતા જે મુખ્ય કાનૂનો છે કાયદાઓ છે એની નોંધ લખો. 15 નંબરનો પ્રશ્ન ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજના જણાવો. એના પછી મહિલા સશક્તિકરણના લક્ષણો પૂછ્યા છે. ત્યાર પછી 17 નંબરનો પ્રશ્ન ગુજરાતમાં મહિલાઓ માટેની સામાજિક કલ્યાણના હેતુઓની જે યોજના છે જણાવો. 18 નંબરનો પ્રશ્ન મહિલાઓના બંધારણીય અધિકારો જણાવો. એના પછી 19 નંબરનો પ્રશ્ન ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટેની કલ્યાણ યોજનાઓની ટૂંકી માહિતી આપો. ત્યાર પછી 20 નંબરનો પ્રશ્ન છે અનુસૂચિત જાતિના વિકાસ માટેની સરકારી યોજનાઓની માહિતી આપો. 21 નંબરનો પ્રશ્ન આદિવાસી વિકાસના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપો. 22 નંબરનો પ્રશ્ન છે એની અંદર મંડળ પંચનો અમલ અને પગલાં ટૂંકનોંધ પૂછે છે અને ગુજરાતમાં અન્ય પછાત વર્ગો આના વિશેની ટૂંકનોંધ પૂછેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા વિભાગ ડી ના પ્રશ્ન. હવે લાસ્ટ તમને વિભાગ ઈ ના 12 જેટલા પ્રશ્ન આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. બીજો પ્રશ્ન રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી એના સહાયક પરિબળોની ચર્ચા કરો. ત્રીજો પ્રશ્ન ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવો. 4 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલો છે પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો. ત્યાર પછી 5 નંબરનો પ્રશ્ન મહિલા સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો જણાવો. 6 નંબરનો પ્રશ્ન ભારતમાં અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. 7 નંબરનો પ્રશ્ન સંસ્કૃતિકરણની વ્યાખ્યા સમજાવો. એના પછી 8 નંબરનો પ્રશ્ન ઉદારીકરણના લાભ જણાવો. એના પછી વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો. 10 નંબરનો પ્રશ્ન ગુજરાતમાં મહિલાઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની જે યોજનાઓ છે એ જણાવો. 11 નંબરનો પ્રશ્ન ભારતમાં મહિલા સશક્તિકરણ માટેના શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોની જાણકારી આપો. અને છેલ્લો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન અહીંયા આપેલો છે મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી એનું મહત્વ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે વિભાગ સી ડી અને ઈના તમામ પ્રશ્નોની ચર્ચા કરી. આની બહાર એકેય પ્રશ્ન આવવાની સંભાવના છે નહીં. બધા જ પ્રશ્નો તમને આમાંથી પૂછાશે, ગેરંટી સાથે કહું છું. ઓકે, બધા વિષયના પ્રશ્નો છે તમને સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ વિદ્યાર્થી મિત્રો આપણે આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.